ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો. બોલો બોલો. ફોન બહુ કર્યા, મેં ઉપાડ્યા નહીં તમે ફોન એક કોઈ. હું પણ ઉઠું 10 વાગે, તમે વહેલો ફોન કરો તો ક્યાંથી ભેગું થાય? એવું છે એમ ને? સોરી સોરી. ના ના, એ તો કાંઈ વાંધો નહીં, ફોન સાયલેન્સ હોય, પણ આ તો શું છે હા કે હા. ઉઠું 10 વાગે એટલે તમે કદાચ વહેલા મને ફોન કર્યો હોય તો ન ઉઠાયો હોય. બાકી જો આ મેં બહુ બધાને કરું, જેટલા ફોન આવ્યા હોય ને એટલે જો આ હા, ઉઠીને બધાને ફોન કરું, જેટલા ફોન આવ્યા હોય ને બધાને ફોન હા, કરું. બહુ વાત જોઈ મેં સાહેબ. એ ના ના, એ તો હું હવે હું કઉ છું, હું પટેલ છે. બરાબર બરાબર. આપણા ગામ વિદ્યાનગર છે. મારા લગ્ન નથી થયા, હરસોડા, અને 33-34 વર્ષ થયા. આપણે વિડીયો મૂકવાનો ચેનલ ઉપર? હા, મેં પણ હો. સમજાઈ ગયું. હા હા હા. અને કોઈ એવું પાત્ર હોય આપણે પટેલમાં મળે તો વધારે સારું. બરાબર. કોળીમાં, તળપદા કોળીમાં મળે તો વાંધો નહીં. હે અને છોકરો બોકરો એકાદું હોય તો હાલ છે. એક સોળી કે છોકરો જે હોય. વાહ. હા. હા બરોબર છે. હવે અમે 4 ભાઈઓ છે. બરાબર બરાબર. 3 ડ્રેસર સુરત ને હું એક રહું છું અહીંયા દેહમાં, એટલે ખેતી સંભાળું બધી. હા બરોબર છે. એમ છે. સમજાઈ ગયું. શું નામ છે તમારું? હિંમતભાઈ. હેમંતભાઈ બચ્ચુભાઈ નારોલા. આપણે રેકોર્ડિંગ થયું નથી ને? વાત નથી કરી લીધી ને? નહીં. અચ્છા. બરાબર છે. લખ્યું નામ હેમંતભાઈ બચ્ચુભાઈ નારોલા. હેમંતભાઈ બચ્ચુભાઈ નારોલા. ગામ વિદ્યાનગર. બરાબર છે. ગામ વિદ્યાનગર. તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. તાલુકો સાવરકુંડલા. હા, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. હા. બરાબર છે. કેટલી ઉંમર કેટલી છે તમારી? ઉંમર આપણે છે 37 વર્ષ. અચ્છા, 37 વર્ષ છે. હા. બરાબર છે. એક જ મિનિટ ચાલુ રાખજો. હા, ચલો. બરાબર છે. શું કામકાજ શું કરો છો તમે? ખેતી કરું છું. એમ? કેટલી જમીન કેટલી છે? જમીન છે આપણે 25 વીઘા. બરોબર. ભાઈઓ કેટલા? 4 ભાઈઓ. 25 માંથી 4 ભાગ પડશે? હા. બરોબર. ને 4 મકાન છે આપણે. એમ? એ તમારા ખુદના કે ભાઈઓ ભાગમાં? નહીં, અમારા બધા ભેગા જ છે ભાઈઓ. અચ્છા, બધા સાથે જ રહ્યો છો? હા, બધા સાથે રહી, પણ એ 3 જે સુરત રહે છે. સમજાઈ ગયું. અને હું એક અહીંયા જમીન બધી સંભાળું. જી સમજાઈ ગયું. જમીન હું ને માડી રહી અહીંયા, ને દાદા સુરત રહે છે. દાદા સુરત રહે છે? દાદા શું છે, તબિયત બહુ ખરાબ બરોબર છે ને, ગામડામાં કઈ વાહન મળે નહીં પછી. સાચી વાત છે. એટલે સિટીમાં એટલે કે હોય તો હું સિટીમાં હોય તો તરત જવા થાય. સાચી વાત છે. ઈલાજને સમયસર પહોંચી જાય. કયા સમાજમાંથી છો તમે? પટેલ માંથી. ક્યાં પટેલ? ગુજરાતી પટેલ. ગુજરાતી પટેલ? હા. કડવા લેવા એવું કઈ નહીં? નહીં, એવું કઈ નહીં, ગુજરાતી પટેલ કહેવાય. સમજાઈ ગયું. હવે તમને ખબર હોય તો આપણા રંઘોળા ડેમ છે, જોયો? રંઘોળા નામ સાંભળ્યું છે. ઈ ડેમ માં અમે બધા નેસી ડેમ છે ને ત્યાં અહીંયા વિજયનગર નામ. વિજયનગર આપણા ભાવનગરના રાજા હતા કે નહીં? જી. કૃષ્ણજી કુમાર. હા. એના ઘરના હતા વિજયાબેન. જી. એના નામ ઉપરથી અહીંયા અમને ગામ બંધાવી દીધું. વાહ. અને એનું ગામ, એનું નામ અહીં વિજયનગર નામ પડાયું. કૃષ્ણ કુમારજી. હા. મહારાજા. હા. એના ઘરના વિજયાબેન હતા. હા. વિજયાબા. હા, વિજયાબા. એના નામ અહીંયા. વાહ. ઈ નામ પડ્યું, ગામનું નામ પડ્યું. હા, ગામનું નામ પડ્યું. બહુ સારી વાત છે. આ નામ સાંભળ્યું હોય પણ છતાંય જો આમને ખ્યાલ ન હોય કે આ રીતે વિજયાબા ઉપર નામ પડ્યું છે. નામ પડ્યું. હા. વાહ. સારી વાત છે. બહુ સારી વાત છે. બરોબર છે. તમે 4 ભાઈઓ અને બહેનો કેટલા તમારે? બેનું 3. અચ્છા, તો બધા વરી પરણી ગયા છે? હા, હું એક જ બાકી છું. બરોબર છે. એમની તમારે 37 વર્ષ થયા તો તમારે સગાઈ લગ્ન કઈ થયું જ નથી? ક્યારે નહીં. એક વાર હું બારની ભાઈ જોવા ગયો તો.
આપણે વલસાડમાં. બરાબર. પણ ઈ મને સાહેબ બહુ ફીટ ન પડી એટલે ઈ 1.5 લાખ રૂપિયા માંગતા હતા. હમ હમ. અહીં અમારા ગામમાં લાવ્યા હતા 2-3 જણા બાયું, પણ એ રહ્યું નહીં, એક કોઈ નથી રહ્યું, રેત્યું જ નથી. એટલે ફીટ શેમાં નો પડી, પૈસાથી કે આમ કઈ રીતે ફીટ નો પડી? પૈસામાં વયું જાય છે, બધું લઈને વયું જાય બાયું અહીં છે. ઈ બહુ સમજદારીનું કામ તમે લીધું કહેવાય. મેં કીધું જો હવે કરવું ને તો પટેલમાં કે ગમી નાચમાં બીજું, પણ આપણે ઈ એવી નથી લાવ્યું બાયું એમ. બરાબર છે, બહારથી નથી લાવવા. હા, બાકી નથી, ભલે બાકી રહી જાય. બરાબર છે, હમ. સાચી વાત છે. એવું બરાબર કોઈ છે. પાત્ર બિચારો દુઃખી થયેલું હોય, કોઈ દારૂડિયામાં દુઃખી થયું હોય, આપણે તો હું મારા કોઈ વસ્તુનું લેસન નથી, કોઈ વસ્તુ કાંઈ નહીં, વાડીથી ઘરે, ઘરેથી વાડી. હે હે. હા, એને હું ભાગવું દેજો બધું, આપણે ધ્યાન રાખવાનું ખાલી. સમજાઈ ગયું. હા, ભાગ્ય રાખવું, આપણે ઘરનું કામ એને કરે તો ઘણું, બસ બીજું કાંઈ કરાવવું નથી આપણી પાસે. એમ. હા. બરોબર છે. ખેતીમાં આવક કેટલી થાય, કેટલા પાક કેટલા લ્યો છો તમે? પાક લઉં 3. અચ્છા, 3 પાક લ્યો છો. હા. કેટલીક આવક કેટલી થઈ જાય? આવક 3-4 લાખની થઈ જાય હો સાહેબ. એમ. હા. 4 લાખની આવક થાય. હા. બરોબર. મકાન છે ઘરના જ છે? ઘરના મકાનો આપણા ગામની અંદર જ રહી, હાવ સોના રામજી મંદિર જ પાસે. એમ. વાહ, રામજી મંદિરની સામે. હા. બરોબર. મકાન કેટલા કીધા તમે? 4 મકાન છે. એમ. તો ધાબાવાળા. ચારે મકાનમાં કોણ કોણ રહે છે, કોણ? અમે અત્યારે તો બીજા બધા 3 ભાઈ તો સુરત રહે, હું મારી 2 રહી અહીંયા. સમજાઈ ગયું. આ 4 મકાન તમે સંભાળો છો? હા, હું સંભાળું. કે ભાડે દીધા છે કે એમને પડ્યા છે બંધ? નહીં, ભાડે અમે ગામડામાં ન દી ભાડે. સમજાઈ ગયું. આ ગામડામાં ભાડે ન હોય. હા, બરોબર. હા, ગામડામાં નહીં. સમજાઈ ગયું. આખી વાત સમજી ગયો. ભેહું રાખી 2 દૂધ ખાવા ને ઘી ખાવા. હે. હા. બરાબર. ચોખ્ખું તો ખરું. એમ. એ વાત તમારી સાચી છે. બરાબર છે. કેટલું ભણ્યા કેટલું તમે? ભણ્યા હું 4 ચોપડે સાહેબ. એમ. હા. કેમ 4 જ ભણ્યા? તે એમાં હું તો કામ હતું કે નહીં બહુ. કઈ થોડીક પરિસ્થિતિ અમારી નબળી હતી. અમારે એક જ રૂમ હતો નળિયા વાળો. એમાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી. અમારે 4 ભાઈઓ ને 3 બહેનીઓ અને બા બાપુજી હતા, એટલે દાળિયા મોકલી દીધા, સમજ્યા? અચ્છા, નાનપણમાં જ દાડી વયા જતા? હા, દાળિયા. અમે 3 બહેનો ને 4 ભાઈ બહુ દાડી કરી, માણાની બહુ કામ કર્યું બધાનું. ઓહો. કઈ નબળી પરિસ્થિતિ બહુ નબળી હતી. તમારી વાત સાચી છે. અત્યારે તો ભગવાનની દયા થઈ ગઈ છે. હા. બેઠા ખાઈ તો ખૂટે નહીં, એવું છે. ઓહો. હા, બરોબર છે. સમજાઈ ગયું. બરોબર છે. એવું છે સાહેબ. જો હોય તો અત્યારે જણાવજો, આપણે નંબર બધું નાખજો. ના, આપણે કરીએ અને મૂકીએ. હા. બાની ઉંમર કેવડી છે? હે? બાની ઉંમર કેવડી છે? બાની ઉંમર 60 વર્ષ. તો અત્યારે રસોઈ કોણ, તમે કરો, બા કરે? નહીં, બા બનાવો. તો બા હરતા ફરતા છે? હા, હરતા ફરતા હો, કમ્પ્લેટ. હા, એ તો અત્યારે થોડું હું કામ કરાવું, વાસણ છે, કોઈ પોતા કોઈ હંજવારી છે. બરોબર. બાને જેટલી થાય એટલી હેલ્પ કરો, પણ છતાંય બા હરતા ફરતા છે, બધું કામ કરી શકે છે. હા, એમ તો વાડી આવે અહીંયા નીર વાડી દે ઢોર હાટું. હા, એમ સારું છે. નીંદવા બિંદવાનો કોઈ આપણે બીજું કઈ ઘરે આવ્યું હોય બકાલું તો એ બધું નીંદી ખોદી નાખે, એવું છે બધું કામ. મારે હાવ ગામને પાદર જ વાડી અડીને જ છે. હાવ સમજાઈ ગયું. એટલે નજીક જ છે. એટલે બા હાવ નજીક, એટલે આમ પલોટંગ અહીંયા અમારા ઘરની પડખે વાડી પડખે પડી ગયેલા છે. હાવ અડીને જ છે. બરોબર છે. એટલે પોતે તમ તાર એકવાર તમે આવી દો, મુલાકાત લ્યો આપડી. હા. ના, 100%. એ બાજુ આવીશ એટલે તમને ફોન કરીશ. હા, ફોન કરજો. તો સેવ કરી લીજો નંબર. હા, સેવ કરી લઉં ને. હા. ના, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. હા. બરોબર છે. તમારો મને ફોટો મોકલી આપજો. હા. અને તમે પટેલ સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે? પટેલમાં હોય તો વધારે સારું પડે. ભલે તો છોકરો બોકરો એકાદું હારે હોય, સોળી એકાદી હારે હોય, એમાં વાંધો નહીં આપણે. દીકરો દીકરી પણ મૂળ દુઃખી થયેલી હોય ને ભાઈ, જી એ આપણે હાલે, સમજ્યા? બરાબર છે. કે એને જો દુઃખી થયું હોય તો સુખીમાં સારું પડે અહીંયા. હા, એમાં હું અહીંયા તો બીજે તો હું તમારા વિડીયો જોઉં છું બધી. બરાબર. આ એક કાલ સાંજે જોતો તો બાપુનો વિડીયો હતો કે ઓલા બાપુ શંકર કૃષ્ણ ભગવાનના. બાવળાવાળા મહારાજ નરેન્દ્ર બાપુ.
આ જોઈ બા આ એનો મેં કાલે વિડીયો સાંભળ્યો કાલે જી સાંજે જી તે જી 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 કાંક ગાળ્યું દેતી હતી બાઈ ને બહુ માર્યો મને ને એમ બધે વાતો કરતા હતા. હમ 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 હમ. એ વિડીયો મેં સાંભળ્યો કાલે સાંજે બે. બરાબર તો છે એવી બાઈ હોય તો શું કામ ની એમ. હે પણ આમાં આપણે પારખવા કેમ આપણે કોઈ આપણે બાય હારી જ ગોતી હાલો હા પછી એનો સ્વભાવ કેવો હોય એ હારી કેમ ખબર પડે આપણને. હા એ તો બરોબર છે. હા આમાં તો નારિયેલ જેવું છે સમજ્યા તમે નારિયેલ લઈ હા આવો દુકાનેથી હા બગડી ગયેલું નીકળે કે અને હારું નીકળે. ઠાકોરજી આગળ તમે વધેરો હા આમ હારું નીકળે એમ ઘણા એમ કે એવી તો માન્યતા કે નારિયેલ બગડેલ નીકળે ની હારું ઈ કે સુકન ગણાય. શું કરે હા આમાં હું ગણું આપણે ઈ હાચો હા હે ભાઈ ઈ એમ હા કે ઈ છે કે નારિયેલ છે ને ઈ બગડેલ નીકળે ને ઈ કે સુકન ગણાય ઈ કે એવી રીતે હા હવે ખબર નહીં આ વેપારી એ બહાર પાડ્યું કે કેને બહાર પાડ્યું ખબર નથી નારિયેલ હા વેચવા વાળા બહાર પાડ્યું કેને પાડ્યું ખબર નથી પણ એમ કહે છે કે ભાઈ નારિયેલ ઈ કે બગડેલ નીકળે ને હા ઈ સુકન ગણાય. હવે આમાં શું ગણવું આપણે. ઠીક છે એ તો સારું સારું પાત્ર હોય તો સારું પડે ના ના મેં તો ના કોઈ કીધું કોઈ તમે વાંધો નહીં. તમારે ના ના આપણે ભગવાન પાસે સારી અપેક્ષા રાખીએ કે ભાઈ મને જે કાંઈ પાત્ર મળે એ સારું જ મળે આપણે સારું મળે હા બસ આપણે સારી અપેક્ષા રાખીએ. તળપદા કોળી હોય તો તારે હાલે જી આપણે જી 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 કોઈ કુંભાર હોય કોઈ બરાબર છે. મારા ઓલા મહારાજ ની છોકરી હોય કોઈ ગોર જી હોય જી 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 એમ આપણે કઈ એવું નહીં કઈ નથી કે બીજું પટેલ નું જ મળે એમ. સમજાઈ ગયું એટલે એ રીતના કોઈ પટેલ નું સમાજમાં મળે તો વધારે સારું એમ આમ હા શું એટલે છે. પેલી પ્રાયોરિટી આપણે એને આપીએ કે પટેલ આપને મળતા હોય તો હા વધારે સારું નહીતર પછી આ તમે જે બોલ્યા છો એટલા સમાજ ચાલે તમારે. હા હાલે અને ગમે ઈ પટેલ હાલે આપણે લેવા કડવા હમ. ગમે ઈ પટેલ બરાબર પછી પાટીલ. આ તમે ખેતી કરો છો તો આ ખેતીમાં માનો કે આ જે ભાઈઓ તો બધા જુદા જ થઈ ગયા છે કે બધા ઓમ સાથે જ છે. નહીં આમ સાથે બધા હો. બરાબર છે સમજાઈ ગયું એટલે હા ખેતી તમે એમ જ સંભાળો છો. જી હા ખેતી હું સંભાળું છું અમારે સુરત તો 5મા માળે અમારો મકાન છે. એમ ફ્લેટમાં છે. હા ફ્લેટમાં હા. બરાબર છે એ ભાઈઓને બહુ સારું હાલે છે સાડીનું કામ કરે છે. સાડીનું કરે છે. હા સાડીનું કરે દીકરીઓ બહુ મોટી થઈ ગઈ છે હવે લગ્ન થાય એવડી ભાઈનું. હે હા ના ના બહુ સારી વાત છે બહુ એક સારી ભાઈ વાત છે. નાનો એક ભાઈ છે ઈ મશીન બનાવે છે આપડા એમ્બ્રોઇડરી ના. હે એટલે હા મશીન બનાવે એટલે સિલાઈ મશીન નું કામ કરે છે. નહીં ઓલા મશીન આપણે એમ્બ્રોઇડરી ના આવે ને સાડીના હા ઈ બનાવે. બરાબર છે એટલે ઓલા કોમ્પ્યુટર મશીન આવે એની વાત કરો છો. નહીં કોમ્પ્યુટર આવે ને ઓલા જી મોટા મશીન આવે. હા એ આખું ઓપરેટિંગ જ આખું બધું કોમ્પ્યુટર થી થાય છે. હા કોમ્પ્યુટર થાય આવડા ઈ મશીન બનાવે. એટલે આખા મશીન જ બનાવે છે. આખા મશીન બનાવે ને લે અને વેચે એવું છે. અચ્છા લે વેચ કરે છે સમજાઈ હા ગયું નવા સમજાઈ મશીન હા. ગયું. બરોબર છે બહુ સારી વાત કહેવાય બહુ સારી વાત કહેવાય. બહુ સારું છે બધા ભાઈઓને. ભાઈઓને સારું જ છે હા બહુ અને તમે સારું. ખેતી કરો છો પછી તમે આ જે ખેતી કરો છો એ ઉપરાંત બીજું કઈ કામ કરો છો કે ફક્ત ખેતી જ કરો છો. નહીં ખેતી જ કહો. બરાબર છે એટલે આખું અમારા તમે શું છે અહીંયા પાણીનું થોડું સારું છે. તો કઈ રીતનું કૂવો એટલે છે કે કઈ રીતનું દાર છે કઈ રીતનું છે. નહીં કૂવો છે. કૂવો છે તરમાં પાણી સારું છે. હા બરાબર છે એટલે તમારે પિયતમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. નથી હા બરાબર છે એટલે તમે 3 પાક લઈ શકો છો આરામથી લઈ પૂરેપૂરા. લઈએ એટલે આરામથી હા. જી એમાં તમારે બાઈ ને હું ગેરંટી આપું આપણે તમારે કદાચ મળી જાય તો ભલે નકર ન મળે તો શું તમારે અહીંયા બાઈ મળી જાય તો તમારે અહીંયા તપાસ કરવા આવી આવવાનું. ના હું આવીશ આટો મારવા હા અહીંયા. એમાં કાંઈ તમારે દુઃખી નથી થાય એમ બાઈ હચોડી હે અને દુઃખી થયેલી હોય ને તો વધારે સારું. બરાબર છે સમજાઈ ગયું. એમ હું દુઃખી થઈ હોય બિચારી અહીંયા તો કામ હરખી રોટલા હરખી રીતે ખાય તમારી વાત સાચી છે. ને રે હમ તો સારું પડે ને. ના બરોબર છે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ આપણે તમારો ઓડિયો મૂકીએ તમને સારામાં સારું હા પાત્ર મળી જાય અને હા ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ હા કોલ આવે તો ક્યાંય હા પૈસા ટકાનો વ્યવહાર કોઈ હારે કરતા નહીં. જો કે બરોબર છે તમે હા હોશિયાર છો ક્યાંય તમે છેતરાતા નથી. નથી નકરી 1.5 લાખ રૂપિયા બાઈ લાવ્યા હોત તો અત્યારે તમે બાઈ વગર ના હોત ને 1.5 લાખ રૂપિયા ગયો હોત તમારો. વહી જાય હા એ તો મને ખબર છે અમારા ગામમાં 2-4 જણા એવા થઈ ગયા કિસ્સા બની ગયા. એટલે મેં પછી બંધ રાખી દીધો હાવ મેં કીધું લાવી ને તો પટેલી નકર હાવ બાકી રહી જવું. તો ગામમાં ગયા પૈસા ગયા કોઈને લાટ ના ગયા સાહેબ. હે હા પૈસા વળાને આવી ગયા. ઓહો બાઈ વહી ગઈ. બાય વહી ગયો. અમારા ગામમાં ઘણા છે મારી કરતા મોટા રહી ગયા બિચારા શું કરે. હા પટેલ માં છે. અચ્છા બધા પટેલમાં જ છે. હા જમીન વાળા બધા. આપણે આ વિદ્યાનગર છે કેવડું ગામ મોટું છે સિટી છે. બસ આપણે 2000 વસ્તીની છે. અચ્છા ગામ જ છે. હા ગામડું જ છે આપણે. બરાબર છે વધારે પડતા ક્યાં સમાજ ત્યાં વિદ્યાનગરમાં. આપણે સમાજમાં તો ભરવાડ છે કોળી છે દરબાર છે. હરેક સમાજ છે.
ના હરેક સમાજ, બીજા કોઈ સમાજ નહીં, મુસ્લિમ માં નહીં, કોઈ બરાબર બીજા છે. દલિત તો નહીં, એ કોઈ નહીં. અચ્છા, એટલે આ જે સમાજ છે એમાં વધારે પડતા ક્યાં કે બધા મિક્સમાં જ છે? એટલે એટલે કે વધારે સમાજ કહો પટેલ વધારે કે પટેલ પટેલ હો, અચ્છા, પટેલ પટેલ વધારે. હા પટેલ જ જા. બરાબર છે, બરાબર છે. તો આજે તમે ગુજરાતી પટેલ કયો છો, તો આ આમ કે આજે કડવા પટેલ, લેવા પટેલ એવું કંઈક હોય છે, તો એવું તમારે કઈ ના આવે, ગુજરાતી પટેલ જ કહેવાવ છો? હા ગુજરાતી પટેલ જ અમે. હે, હા બરાબર છે, બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ, અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, હા અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરોબર, વાંધો નહીં તારે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો મને ફોટો મોકલી આપો, બરાબર? બરોબર. અને WhatsApp અત્યારે આપણે જે વાતચીત કરી છે, આ જે તમારો મોબાઈલ નંબર છે એ વોટ્સએપ નંબર છે? હા WhatsApp હો. બોલો જી નંબર. આ 98 25 98 37 25 37. 37. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો હા મૂકશું હો તમારો. હા વાંધો નહીં. હા જી, હા જી, હા. હા ઓકે. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.